દુઃખના સમયે હંમેશા એવું જ વિચારવાનું કે મારી સાથે આનાથી પણ વધુ ખરાબ થઈ શકતું હતું, પરંતુ આટલેથી અંત આવ્યો. જો આવા ભાવ સાથે આપણે કહીશું, હે કુદરત, કે તારો આભાર, મને ધીમે ધીમે આ પરિસ્થિતિમાંથી હું બહાર આવી રહ્યો છું, તો તેનાથી આપણે રિયલાઇઝ કરશું કે ખરેખર આપણે આ પરિસ્થિતિનો અંત આવી જશે અને આપણા જીવનની અંદર નવો સૂર્યોદય થશે. પરંતુ એના બદલે જો આપણે એવું વિચારીશું કે મારી સાથે જ કેમ આવું થાય છે, તો આપણે દુઃખના ઊંડા દરિયામાં ધીમે ધીમે ધકેલાતા જઈશું અને એમાંથી બહાર આવવું આપણા માટે મુશ્કેલ થઈ પડશે. તો માટે હંમેશા સકારાત્મક રહેવું જોઈએ. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો છે કે પરિસ્થિતિ ગમે તેવી ખરાબ હોય, પરંતુ એના તાબે નહીં થવાનું અને હંમેશા સકારાત્મક જ રહેવાનું. થેન્ક યુ.